વખત દરેકને પોતપોતાના સ્થાન ઉપર બેસી જવા નમ્ર વિનંતી છે। દરેકે દરેક વિદ્યાર્થી અને વાલીઓ અને પધારેલા મહેમાનો જે છે પોતાનું સ્થાન ગ્રહણ કરે। પાછળ ઉભેલા તમામે તમામ વાલીઓ જે પધાર્યા છે તેમને સંસ્થા તરફથી નમ્ર વિનંતી કરીએ છીએ કે પોતપોતાનું સ્થાન જે છે એ ગ્રહણ કરે। ઓગણીસો ને 94 થી કાર્યરત જેમના બીજ રોપાણા છે અને ધીમે 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 એક વટવૃક્ષ બની રહ્યું છે એવું આ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ નો આછેરો પરિચય જે તો સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી આપની સમક્ષ રજૂ કરશે। આજના શૈક્ષણિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત ફરી વખત દીપ પ્રાગટ્ય કરવા માટે થઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા શ્રી માધવરાયજી મહારાજ શ્રી મોટી હવેલી વેરાવળથી આપણી વચ્ચે ઊભા થયા છે। આપને અમારા સંસ્થા તરફથી હૃદયપૂર્વકના નમસ્કાર અને ફરી વખત જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીએ છીએ। આજના કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને શ્રી હુગડે પ્રેમકુમાર સાહેબ, અધ્યાપક, જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર, તેઓ પણ આપણી વચ્ચે જે છે પધારી ચૂક્યા છે। સંસ્થાના શૈક્ષણિક સંકુલની અંદર આવી ચૂક્યા છે। માત્ર 2 જ મિનિટની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને દીપ પ્રગટાવી અને આજના કાર્યક્રમને જે છે ખુલ્લો મૂકશે શ્રી માધવરાયજી મહારાજ। તેમની સાથે હું શ્રી હુડગે પ્રેમકુમાર સાહેબને પણ વિનંતી કરીશ અને સાથે સાથે આ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી દુર્લભભાઈ, શ્રી ભીખુભાઈ, શશિકાંતભાઈ, શ્રી ભૂપતભાઈ અને સંસ્થાના આચાર્ય શ્રી રમણીકભાઈને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકે। ફરી વખત શ્રી માધવરાયજી મહારાજ શ્રી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે થઈને જઈ રહ્યા છે, દીપ પ્રાગટ્ય કરવા માટે થઈને જઈ રહ્યા છીએ। શ્રી નરસિંહભાઈ તાલુકા પ્રમુખ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓને પણ વિનંતી કરીશ કે તેઓ પણ દીપ પ્રાગટ્યની અંદર જે છે હાજરી આપશે। મિત્રો, દીપ પ્રાગટ્ય જે છે કરવા માટે શ્રી માધવરાયજી મહારાજ જે છે જઈ રહ્યા છે, તેમની સાથે શ્રી હુડગે પ્રેમકુમાર સાહેબ પણ જે છે અને અગ્રગણ્ય આગેવાનો આ સંસ્થાના ટ્રસ્ટીઓ જે છે એ દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છે અને મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ છીએ। દીપ પ્રગટે છે, દીપ પ્રગટે છે અને તેનો પ્રકાશ જે છે ચારે તરફ જે છે એ ફેલાય છે અને સમાજની અંદર જ્યાં જ્યાં અંધારું હોય ત્યાં ત્યાં અજવાળું જે છે ફેલાય છે અને એટલે જ કહેવાય છે કે કોળિયું નાનું ભલે ને હું, કોળિયું નાનું ભલે ને હું, સૂરજ પાસેથી શીખ સૌને મળે છે, પથદર્શક બનનારે બળવું પડે છે, સાક્ષાત સંદેશો સૂર્ય તણું છું, કોળિયું નાનું ભલે ને હું। એવું સરસ મજાનું કોળિયું અને દીપક જે છે પ્રગટી રહ્યો છે। આવો બધા સાથે મળીએ અને આવા પ્રકાશ દ્વારા સમાજની અંદર ફેલાયેલા અંધકારને આપણે બધા દૂર કરીએ અને અંજવાળું જે છે એ ફેલાય અને આવા સરસ મજાના શૈક્ષણિક માહોલની અંદર જે છે આવું એક શૈક્ષણિક સંસ્થા જ્યારે કામ કરી રહી છે, એના સમગ્ર ટ્રસ્ટીઓ જ્યારે કામ કરી રહ્યા હોય અને આવા સમયે વેરાવળથી પધારેલા એક ધાર્મિક સંસ્થાના વડા શ્રી માધવરાયજી મહારાજ જે છે એટલે શૈક્ષણિક અને ધાર્મિક આ બંને પ્રવૃત્તિઓ જ્યારે સાથે મળે છે ત્યારે સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ થાય છે અને આજે માધવરાયજી મહારાજ જે છે મોટી હવેલીથી વેરાવળથી પધાર્યા છે અને દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। ફરી એક વખત જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ। આભાર શ્રી માધવરાયજી મહારાજ શ્રી હુડગે પ્રેમકુમારજી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ, આપ શ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર। ફરી એક વખત મહારાજ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીએ છીએ। આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે।
મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે શરૂઆત કરશું ભક્તિ ગુંજથી. યમુનાષ્ટકમ આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે સિંગાળા આયુષીબેન. સિંગાળા આયુષીબેન, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિએ તુ મુદા મોરારી પદ પંકજ સુરદ મંડરેણુષ્ટટમ તટસ્થ નવકાનના પ્રગટ મોદ પુષ્પામુના સુરાસુર સુપોદિતમ સમર્પિતુ શ્રી બીપિતમ કલિન્દગિરિમોષ્ટટે પટટ મંદ પુરોજલા વિલાસ ગમનોલત પ્રગટ ગંત સેલુણતા સગો સગતિ દંતુરા સમધિરૂઢ ડુલોતમા મુકુંડર દિવાર્ધની જયતિ પદ્મ બંધુ સુતા ભુવન ભુવન તાવની મધિગતા મને કસ્મને પ્રિયાભિરવિ સેવિતા સુખમયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્ત પુષ્પામુના સુરાસુર સુપોદિતમ સમર્પિતુ શ્રી બીપિતમ કલિન્દગિરિમોષ્ટટે પટટ મંદ પુરોજલા વિલાસ ગમનોલત પ્રગટ ગંત સેલુણતા સગો સગતિ દંતુરા સમધિરૂઢ ડુલોતમા મુકુંડર દિવાર્ધની જયતિ પદ્મ બંધુ સુતા ભુવન ભુવન તાવની મધિગતા મને કસ્મને પ્રિયાભિરવિ સેવિતા સુખમયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રગટ મોક્તિકા વાલુકા મિટન બટટ સુંદરી નમ કૃષ્ણુ ધતુર્યમ પ્રિય અનંત ગુણ ભોષિતે શિવ વીર સુદેવાસુદે ઘના ઘન નિવેશદા ધ્રુવ પરાશરાભિસદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલ સિકંતિતે મમ મન સુખમ ભાવિયા અયા ચરણ પદ્મજા મોરારી પો મુકુંડે પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરસંગમાં તવેવ ભૂરી કીર્તિતા નતુ ગતાપી પુષ્ટિ સ્થિતે સુતી તવ કરોતિકા કમલ જાસ પદ્મી પ્રિયે હરિ પ્રિય કલિંદિયા મનસી મે સદા શ્રીયતમ નમોસ્તુ યમુને સદા તવ ચરિધ્યમાધ્યૈભૂતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયોપાનત યમુક્તિ બગની સુતા અતમહંતિ દુસ્તાનપી પ્રિયો ભવતિ સેવના તવ રે હતા ગોપિકા મમાસ્તુ તવ સાનિધ્યો તનુ નવત મને પાવત ન દુર્લભ મારતી મોરારી પુ મુકુંડે પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરસંગમાં તવેવ ભૂરી કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે સુતી તવ કરોતિકા કમલ જાસ પદ્મી પ્રિયે હરે અદનુસે
कमिदं तव कथाधिका सकल गोपिका संगमा सम्राट सम्राट जानो भी सकल गात्र जे संगमा तवाष्टकमिदं मुदा पतति सूरसुतेशया सम्रत दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धियो मोरारी पुष्य सन्तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्री हरि। જોરદાર તાલીઓથી આપણે આયુષી બેન નું સ્વાગત કરીએ. સરસ ભક્તિ ગુંજ યમુનાષ્ટક સિંગાળા આયુષી. ફરી એક વખત જોરદાર નાનકડી એવી બાળકી આપણી સમક્ષ જે છે સરસ મજાનું ભક્તિ ગુંજ આપણી સમક્ષ રજૂ કર્યું. અને હવે એવું જ આપણી વચ્ચે આજે પધારેલા શ્રી માધવરાયજી મહારાજ જે છે તેમનું માલાજીથી સ્વાગત કરવા માટે સંસ્થાના ચારેય ટ્રસ્ટીઓ શ્રીઓને હું વિનંતી કરીશ. શ્રી હિરપરા દુર્લભભાઈ, શ્રી ભીખુભાઈ, શ્રી શશિકાંતભાઈ અને શ્રી ભૂપતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરે. મહારાજ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ. અને મિત્રો, ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, મહારાજ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. ફરી વખત જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે પણ તેમને વધાવીએ. અને હવે આપની સમક્ષ હમણાં જ આયુષી બેને જેવી રજૂઆત કરી તેવું જ સરસ મજાની અને આ સંસ્થાનું જે નામ છે શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ, તો આપની સમક્ષ સાક્ષાત વિવેકાનંદ આપની સમક્ષ રજૂ થશે અને એનું નામ છે ગૌસ્વામી સચિન. અને સચિને જેમ શિખરો ક્રિકેટમાં સર કર્યા છે અને શ્રી વિવેકાનંદજીએ ઉઠો જાગો અને મંડ્યા રહો જ્યાં સુધી તમારું કામ ન પૂરું થાય ત્યાં સુધી, તો આપની સમક્ષ રજૂ થાય છે ગૌસ્વામી સચિન વિવેકાનંદજીના સ્વરૂપમાં. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીએ. આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા, દીપ પ્રાગટ્ય કર્યું, દીપ પ્રગટાવ્યો, સમગ્ર માનવ સમાજની અંદર જે છે પ્રકાશ અને અંજવાળું ફેલાયું. અને એના માટેથી ખાસ પધારેલા વેરાવળથી શ્રી માધવરાયજી મહારાજ મોટી હવેલી વેરાવળથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમણે આપણા માટે ખૂબ સમય ફાળવ્યો છે. નાના નાના બાળકો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવ્યો છે. તેમનો આપણે ખૂબ ખૂબ આભાર પણ માનીશું અને જોરદાર એક જે બોલાવશું અને આપણે શ્રી માધવરાયજી મહારાજને જે છે સમયની અનુકૂળતા મુજબ આપણે તેમને વિદાય આપશું. બોલ શ્રી માધવરાયજી મહારાજ કી. અને દરેકે દરેકને ફરી વખત હું વિનંતી કરીશ કે એક વખત પોતપોતાની જગ્યા ઉપર ઊભા થશે. ફરી વખત આપણે જે બોલાવશું, બોલ શ્રી માધવરાયજી મહારાજ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી યમુના મહારાણી જી કી, શ્રી માધવરાયજી મહારાજ કી, શ્રી વલ્લભાધીશ કી, श्री यमुना महाराज